ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એને એકવાર સાડી પહેરી હોય રિપીટ ન થવા હા દે એટલે ઈ કામ હા તમારે વધારે પડતું રીએ. બરાબર છે. હું પણ હા. લેડીઝનો કારીગર છું, જેન્ટ્સ કારીગર છું, એટલે મને આ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ જેન્ટ્સ કરતા લેડીઝમાં ગરાકી થોડીક વધારે રીએ. બરાબર છે. ડ્રેસનું કામ છે, બ્લાઉઝનું કામ છે, બહુ સારું ચાલે છે. અને ડ્રેસમાં સ્પીડ પણ સારી રીએ. તમે ધારો કે 1 કલાકની અંદર આપણે ડ્રેસ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. હા હિતેશભાઈ, પેલી વાત કરી હતી મારા મામાએ. હાજી હાજી હાજી. બરાબર. બોલો. હાજી બોલો બોલો. હા તમે કહેતા હતા ફોન કરી જેમ. સાચી વાત, હું થોડો કામમાં હા હતો. બોલો. હા, એ ફોન આવ્યો હતો ને બપોરે સવારે. હા હા, મામા તો થોડો કામમાં હતો હું. હમ બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? બરોબર. કેટલી ઉંમર છે તમારી? મારી 45. બરાબર બરાબર. શું નામ છે તમારું? મનીષ રમણીકભાઈ રાઠોડ. મનીષ રમણીકભાઈ રાઠોડ. રાઠોડ. કયા સમાજમાંથી છો તમે? દરજી સુરત દરજી સમાજ. અચ્છા, દરજી સોરઠિયા. હમ હમ બરાબર. કયા ગામથી બોલો છો તમે? ગાના મેઘો આવ્યું ને. ગાના. ગાના. બરાબર છે. ગામનું નામ છે ગાના. તાલુકો કયો આવે? તાલુકો આણંદ જ ને. આણંદ. જિલ્લો? એ આણંદ. અચ્છા, જિલ્લો તાલુકો આણંદ. બરાબર. શું કામ તમે શું કરો છો? દરજી કામ જ પેન્ટ શર્ટ. હે. અચ્છા, જેન્ટ્સ કારીગર છો? જેન્ટ્સ. બરાબર છે. દુકાન છે કે ઘરે કામ કરો છો? દુકાન. હે, દુકાન છે. દુકાન છે ઘરની છે? ના ભાડે. બરાબર. પછી મકાન? મકાન ભાડે જ છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે આમ તમે ગાનાના જ છો કે આજુબાજુના ગામના છો કે બીજા ગામના છો? ગાનામાં જોઈએ છે. એમ વર્ષો થયા? હા, વર્ષોથી. અચ્છા અચ્છા અચ્છા. પછી તમારા પપ્પા છે એ શું કામ કરતા? ના પપ્પા નહીં, ઓફ થઈ ગયા. અચ્છા, કેટલો બે સમય જણ થયો પપ્પાને? મમ્મી ને હું 2 જણ જ છે. અચ્છા, મમ્મી અને તમે જ છો. તો પપ્પા હા. ગુજરી ગયા ને કેટલો સમય થયો? એ 5 વર્ષ છે. અચ્છા અચ્છા અચ્છા. પછી તમે ભાઈ બેન કેટલા? બેન છે એક ઉમરેજ પરણાવી દીધી છે. અચ્છા, બેન છે એ પરણી ગયા છે અને ભાઈ એક? હા, હું એક જ. અચ્છા અચ્છા. એક ભાઈ ને એક બેન. બરાબર છે બરાબર છે. કેટલું કામ કેટલું કરી લ્યો મહિને? મહિને કામ કેટલું થઈ જાય? કામ થઈ જાય હવે. બનાવી દઈએ. 1-2 જોડી આવી જાય બનાવી દઈએ 2 જોડી. એમ. જોડીની સિલાઈ શું હાલે? જોડીની 600. અચ્છા, 600 રૂપિયા સિલાઈ હાલે. બરાબર છે બરાબર છે. કેટલી જોડી રોજની આવી જાય? એ આવી જાય નક્કી ના હોય કોમનું કશું. એમ. અનુમાન તો આવે ને, એટલો વર્ષથી આપણે ધંધો કરતા હોય, અનુમાન તો આવે ને કે ભાઈ મહિનાને સરેરાશ એટલી જોડી આવી જાય? એટલી તો આવી જાય હવે. કેટલી? 20 આવી જાય 20 મહિનાની. એમ. કાયમ એક જોડી આવી જાય? એક આવી જાય 2 દાડા આવે. 20 જોડી અંદર રાખવો પડે મહિને. મહિને 20 જોડી આવી જાય? ઓહ. બરાબર છે. આમ એવરેજ કેટલી તમે આમ ધારો તો કેટલા પેન્ટ કે શર્ટ બનાવી શકો? 2 પેન્ટ શર્ટ બનાવી દઈએ 2 જોડી. 2 જોડી કમ્પ્લીટ બનાવી દો. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. એમની તો પછી આટલા વર્ષથી તમે રહ્યો છો તો હજી તમારે મકાન ભાડે છે, દુકાન ભાડે છે, તો કેમ એમ કઈ પ્રયાસ ન કર્યો? આજે એટલા વર્ષથી તમે રહ્યો છો? એ મમ્મી પપ્પા છે ને પેલા 2 ઘરના ખર્ચા કર્યા, કાકાને ભણાયા ઘણા, એમાં બેન ફાઈને ભણાયા એટલે તો વધ્યું નહીં કશું. એટલે કાકાના દીકરાને પરણાવ્યા પપ્પાએ? ના, અમારા કાકાના બીજા ભાઈઓ હતા ને 2, એમને ભણાયા. એક ભાઈ હતા એમને લગ્ન કર્યા.
અચ્છા, એટલે બધા વધ્યું નહીં કશું એમ. બરાબર છે. એટલે બધા સાથે જ રહેતા. હા પહેલા સાથે રહેતા હતા આણંદ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે આ જે કામ કરો છો, દુકાન ચલાવો છો, ને કેટલા વર્ષ થયા? દુકાન તો ખાસા 10-12 વર્ષ થઈ ગયા. એમ 10-12 વર્ષ થઈ ગયા. બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કોઈ રીતે એડજસ્ટ થયું નહીં. દુકાનનું ભાડું કેટલું છે? 500. 500 રૂપિયા. મકાનનું? 1500. અચ્છા, દર મહિને 2000 રૂપિયા હા. ભાડામાં વયા જાય તમારે. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હવે તમારા 45 વર્ષ થઈ ગયા છે, તો ક્યાંય સગાઈ લગ્ન કે એવું થયેલું હતું? ના ના પહેલા થઈ નહીં. એટલે કાંઈ થયું જ નથી? હા ના. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? હવે આ છે મકાનનો જ પ્રશ્ન નડે બધે. ભાડે રહે છે એટલે ભાડે રહે છે એ લોકોને નડે બસ. હવે હું તમને એ જ કહેવા માંગુ છું કે અત્યારે કોઈ પણ દીકરી આવે તો એને સ્વાભાવિક છે એમ હોય કે ભાઈ આપણે ઘરના મકાનમાં જે હોય ત્યાં જાય. એનું કારણ છે કે અત્યારે કોઈને મકાન ફેરવવું ગમે નહીં. બરાબર છે. હવે તમે આટલા વર્ષથી તમે રહ્યો છો અને આમ તમે સરેરાશ કહો છો કે હું 2 જોડીનો કારીગર છું એટલે 1200 રૂપિયા રોજના થયા. બરાબર છે. હવે 1200 ગુણ્યા 30 કરીએ આપણે એટલે 36,000 રૂપિયો થયો તમારો. બરાબર છે. તો મારું એમ કહેવાનું થાય કે મહિને તમે 36,000 જેવી તમે કમાતા હો. બરાબર છે. તો ક્યાંક એવું મકાનનું સેટિંગ કરાય કે ભાઈ જ્યાં ભલે ને આપણે હપ્તાથી તમને ક્યાંક મળી જાય. તો કહેવાનું છે કે ઘરનું મકાન હોય ને તો કોઈ પણ દીકરીને એમ થાય કે ના ના કાંઈ વાંધો નહીં, આપણે બીજી તો કાંઈ ઉપાધિ નથી. બરાબર છે. પછી આપણે જે બેનના લગ્ન કર્યા તો એ લોકોને ઘરના મકાન છે કે ભાડે છે? ઘર પોતાના જ છે. હા, જોવો જી આપણે કેવો સરસ વિચાર કર્યો ભાઈ આપણે જ્યાં દીકરી દઈએ ત્યાં ઘરનું મકાન હોય. બરાબર ને? એટલે સ્વાભાવિક છે કોઈ પણ હોય એને દીકરી દેવી હોય તો એ લોકો એટલો તો વિચાર કરે કે ભાઈ ઘરના મકાન હોય. ભલે દુકાન તો સમજીએ આપણે કે ભાડે હોય તો એ એડજસ્ટ થઈ જાય. બરાબર ને? એટલે આ રીતનું બધું આયોજન હોય છે. એટલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય અને એવું મનની અંદર એવું ઠાની લેજો કે નહીં આપણે ઘરનું મકાન કરવું છે અને કરવું છે. હા એ તો જોઈશું એ તો. બરાબર ને? એનું કારણ છે કે કોઈ પણ દીકરી આપણે આપણી બેન દીધી તો આપણે વિચાર કર્યો કે ભાઈ ઘરના મકાન છે કે ભાડે છે. સ્વાભાવિક છે. કોઈ પણની વસ્તુ વાત છે. બરાબર છે. એટલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું અને કોશિશ કરજો કે ક્યાંક તમારે મકાનનું સેટિંગ થઈ જાય. કારણ કે આ તો શું છે ભાઈ, અત્યારે ઘણી જગ્યાએ હપ્તા સિસ્ટમથી મકાન પણ મળી જતા હોય છે. થોડુંક ડાઉન પેમેન્ટ દેવું પડે, આડાવરા પૈસા કરવા પડે. પણ કહેવાનું છે ઘરનું મકાન છે ને એક પ્રોપર્ટી છે આપણી. ભવિષ્યમાં તમે એ મકાન દેવા જાઓ તો તમે જેટલાનું મકાન લીધું હોય છે ને એની 2 ગણી કિંમત તમને મળશે. એ એક તમારું ઇન્વેસ્ટમેન્ટ છે ને. હા બરાબર છે. આપણે બેંકની અંદર પૈસા મૂક્યા હોય તો એનું વ્યાજ એટલું બધું ન હોય, પણ આ જે જમીન લીધી હોય ને એનું વ્યાજ 3-4 ગણું મળે આપણને. બરાબર છે ને? કોઈ વાંધો નહીં. અને તમારા સગાઈ કે લગ્ન કે એવું થયેલ નથી કારણ કે તમારે ઘરના મકાન નથી, એના હિસાબે તમને ક્યાંય એડજસ્ટમેન્ટ નથી થતું. બરાબર છે. તમારા પપ્પા ગુજરી ગયા અને 5 વર્ષ થઈ ગયા. મમ્મી છે તો મમ્મી અટાણે એની એજ કેટલી છે? એમની હશે 60-61 વર્ષ છે. 60 વર્ષના છે તો પછી અત્યારે રસોઈ પાણીમાં કોણ, મમ્મી જ કરી શકે છે? હા મમ્મી જ કરે ને. બરાબર છે, બરાબર છે. સમજી ગયો આખી વાત તમારી. તમે કેટલું ભણ્યા ગણ્યા છો? 12 પાસ. અચ્છા, 12 પાસ છો. બરાબર છે, બરાબર છે. સારું એવું ભણ્યા પણ તમે છો. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે જે આ કહો છો તમારા કાકા ને દીકરા ની બધા તમારા જ ગામમાં રહે છે કે બહાર રહે છે ક્યાંય? ના એ અમદાવાદ રહે છે, એ આણંદ રહે છે. એમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે ગાના ગામ છે એ કેવડું છે ગામ? ગાણું આ 5-6 હજારની વસ્તી ખરી. એમ. પછી એમાં ક્યાં ક્યાં સમાજ વધારે પડતા છે? બધા મિક્સ. પટેલ આવી ગયા, દરબાર બધા આવી ગયા. એમ. બરાબર છે. પછી તમે જે આ જેન્ટ્સ કામ જ તમે જાણો છો, કોઈ લેડીઝ કામ કેવું નથી આવડતું તમને? ના મેરિડ નહીં. એવું છે. આ તો ઠીક છે, તમે લાઈન તમે જેન્ટ્સ પકડી, બાકી લેડીઝ કામ જે છે એમાં પણ બહુ સારી એવી ગરાગી રહે છે. કારણ કે જેન્ટ્સ ને જોડી સીવડાવી હોય ને તો એ લોકો ટાળી દે અને બહેનોને છે ને કે પ્રસંગમાં જવું હોય ને, હા બહેનોને કે પ્રસંગમાં જવું હોય ને તો એને એકવાર સાડી પહેરી હોય રિપીટ ન થવા દે. એટલે ઈ કામ તમારે વધારે પડતું રહે. બરાબર છે. હું પણ લેડીઝનો કારીગર છું, જેન્ટ્સ કારીગર છું, એટલે મને આ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ જેન્ટ્સ કરતા લેડીઝમાં ગરાગી થોડીક વધારે રહે. બરાબર છે. ડ્રેસનું કામ છે, બ્લાઉઝનું કામ છે, બહુ સારું ચાલે છે.
અને ડ્રેસમાં સ્પીડ પણ સારી રહે. હમ. તમે ધારો કે 1 કલાકની અંદર આપણે ડ્રેસ બનાવો છે, ભલે હા. કટિંગ તમે રાત્રે કરી નાખો અને દિવસના તમે ધારો કે મારે 1 કલાકમાં એક ડ્રેસ બનાવવો છે તો તમે બનાવી શકો. એમાં સ્પીડ સારી રહે છે. હમ. એટલે કોશિશ કરજો કે થોડુંક હા. લેડીઝ કામમાં થોડુંક વિચારો અને તમારું કામ જેમ બને એમ થોડુંક વધારે તમે કરી શકો અને સામે તમે મકાન બનાવી લ્યો. બરાબર છે. મારી તો એવી સારી શુભકામના છે કે તમે થોડુંક 2 પૈસાનો થોડોક વધારો કરો અને મકાન તમારે બની જાય. બરાબર છે. હા. આપણે કોઈ વાંધો નહીં ભાઈ, તમારો ઓડિયો મૂકશું. તમારો મને એક ફોટો મોકલી આપજો. હા હા અને આપ દરજી સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે દરજી સમાજમાં જ જોઈએ છે? હાલે બીજા સમાજમાં. બરાબર છે, બરાબર છે. એટલે તમારે કોઈ પણ સમાજ ચાલશે. પછી તમારી એજ થઈ ગઈ છે, તમે આજે 45 વર્ષના છો, તો સામે કોઈ બેન વિધવા હોય, કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, એને હારે કઈ દીકરો કે દીકરી હોય તો તમારે હાલે? ચાલે. બરાબર ને? કોઈ દીકરો દીકરી હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. હમ. બરાબર છે. અને તમારો મોબાઈલ નંબર બોલો. 94 94 260 74 74 89 89. 89. બરાબર છે. આ જ નંબર હું ફોન આવે એ જ. એક જ મિનિટ, કઈ ભૂલ નથી થતી ને જોઈ લઉં જરાક. કઈક ભૂલ છે, એક આંકડો ઘટે છે. 94 260 બરાબર છે. 74 74 89. 74 89. એક આગળ હા. 189. અચ્છા 189. અચ્છા 189. ઓકે ઓકે, સમજી ગયો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? તમને કાંઈ પ્રોબ્લેમ નથી ને? હા. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર? હા હા ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા હાજી. હા બસ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.